યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો રામ રામ ને સીતારામ ને મારા જય માતાજી. તો ચાલો આપણે જો આજે બપોર પડે બ્લોગ શરૂ કર્યો છે, કારણ કે આજે તો નવરાત્રિનો ઉતારવાનો છે બ્લોગ આપણે, એટલે તો આજે તો આપણે ઘરનો નથી ઉતારવાનો, આજે આપણે નવરાત્રિનો બ્લોગ ઉતારવાનો છે. રાસ ગરબા નહીં જવું પડે એવું આ નવરાત્રિ મંડળમાં ઉતારીશું, સહેજમદનું દર્શનનું ઉતારીશું. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહીએ, કારણ કે આજે તો સાંજે જ બ્લોગ ઉતારવાનો છે, કારણ કે આજે આપણે દિવસે નથી ઉતારવો એવો નક્કી કર્યું હતું. હો જય શક્તિમાં શ્રી શક્તિ માતાજીના મઢે પહોંચી ગયા છીએ આપણે દર્શન કરવા. શ્રી અમારે શક્તિ માતાજીનો મઠ છે. જય શક્તિમાં પાલક માલિક મળજો મિત્રો. હા, તો આપણે મેલડીમાં દર્શન કરવા પાછા આજે પહોંચી ગયા છીએ. યોગી જાણવાને દેવીમાં મેલડી. જય મેલડીમાં. જય મેલડી માલિક મળજો પામેરમાં મિત્રો. તમારા 18 દિવસના યોગ ચાલે છે. પધારો ગુરુ દ્રોણ, પધારો. હે રાજા ધરમ, હો ગુરુ દ્રોણ, અત્યારે તું શેની વર્ષે કરે તે મને કહે. હા ગુરુ દ્રોણ, અત્યારે કૃષ્ણ પરમાત્મા પાતાળમાં અર્જુનને લઈ જવા માટે આવ્યા છે. બરોબર છે. અમારે 18 દિવસના યોગ ચાલે છે. બરોબર છે. હે રાજા ધરમ, ઓ ગુરુ દ્રોણ, ગૌ બ્રાહ્મણની સેવા કરવી ક્ષત્રિયનો ધર્મ છે રાજા. બરોબર છે ગુરુ દ્રોણ. અત્યારે પાતાળની અંદર તું અર્જુનને મોકલ. તારા 18 દિવસના યુદ્ધ હું બંધ રખાવે. અરે ગુરુ દ્રોણ, 18 દિવસના યુદ્ધ તમે બંધ રખાવો એની ખાતરી છે. સાંભળ રાજા ધરમ, 18 દિવસના યુદ્ધ જો હું બંધ ન રખાવું તો મારી પાસે બ્રહ્મ હત્યાનું પાપ છે. બહુ સારું ગુરુ. જો આપણે આવી આવ્યા છીએ ત્યારે નવરાત્રિમાંથી ઘરે આવીને કીધું હાલો આપણે બ્લોગ પૂરો કરી દેવી. તો માતાજીએ દર્શન કર્યા અને ઘડીક નવરાત્રિમાં આપણે ઘડી કર્યા છે, 1-2 કટકા માર્યા, શૂટ કર્યું હતું. તો તમને ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળીશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.